મેં કીધું ને ગામડાની નિર્દોષતા એમાં કેવા ડખા થઈ એ તમને કહું. એક બાપાને પેટમાં દુખવા માંડ્યું, ગોટો ઉપડ્યો અને બાપો રાયડો રાયડ એવો કડે ચડી ગયો અને છોકરાને એ મને જલ્દી દવાખાને લઈ જાઓ, મને જલ્દી દવાખાને લઈ જાઓ, એ મને પેટમાં દુખે, એ હું મરી જઈશ. છોકરા વિચારમાં પડી ગયા કે બાબાને થયું શું. બાબા લઈ ગયા, બાબાને ઉપાડ્યો, ખાટલા હોતો ને લઈ ગયા દવાખાને. ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું, બરોબર ઇન્જેક્શન મારવાની તૈયારી, માર્યું નહીં પણ તૈયારી, અને લાઇટ ગઈ અને બાપાને પેટમાં બહુ દુખતું હતું. ડૉક્ટરે આમ હાથ નાખ્યો ભાઈ એના થેલામાં અને ડૉક્ટરે એટલું કીધું કે લાઇટ આવવા દો. ત્યાં ભાભો બોલ્યો, હવે ડૉક્ટરના હાથ ટેવાયેલા હોય, હું મરી જાય છે કે ઇન્જેક્શન મારી દો ને જલ્દી. હવે ડૉક્ટર કહે ભાઈ આ ભાભાનું કરવું શું અઘરો છે. જે ઇન્જેક્શન હાથમાં આવ્યું એ મારી દીધું અને બાપાને પાછા લઈ ગયા ઘરે. ઘરે લઈ ગયા અને બાપો આખો આટીએ ચડી ગયો, ખાટલાની પાંગે જ તોડી નાખી. બોલો આવો ગુસાડા મારે હો. હા, છોકરા કે થયું હું આ બાબાને, આ કેમ ઈ ક્યાં વળ ખાઈશ એટલા બધા. અરે એ કે તમે આ ક્યાં લઈ ગયા તમને, હું મરી જાય જલ્દી લઈ જાઉં મને, આ પહેલાં કરતાં એ કે દુખાવો પડ્યો. વળી છોકરાએ ટીંગા ટોરી કરી, વળી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરને ક્યાં તમે શું કર્યું એ કે જોવો તો ખરી, આ ચાંપા પડી ગયા બાબાને, આ જોવો તો ખરી કડે ચડી ગયો, આને કેમ છૂટી પાડવી આટી. પછી ડૉક્ટરે જોયું, ઇન્જેક્શન માર્યું હતું નહીં. પછી ડૉક્ટર એટલું બોલ્યા, એ કે વાંક મારો છે, તમારો કે બાપાનો કોઈ નથી. છોકરા કે કેમ તમારો વાંક, અમને ખબર જ હતી તમારો વાંક હોવો જોઈએ તો જ આવું થાય. એ કે પણ શું થયું એ કયો. એ કે મેં ભૂલમાં ભાભાને પેટમાં દુખવાના ઇન્જેક્શનની બદલે ડિલિવરીનું મારી દીધું. ચોખ્ખું ઘી ખાઈ ગયો 5 કિલો ભાભો.